બિસ્માર રસ્તાના દ્રશ્યો છોટાઉદેપુરમાં પણ સર્જાયા। નેશનલ હાઈવે નંબર 56 બિસ્માર બન્યો અને સ્થાનિકો તેના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાહદારીઓનો અવરજવર અર્થે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। ખખડધજ રસ્તાથી કંટાળી લોકોએ રંગપુર ગામ પાસે ચક્કાજામ કર્યો। 5 ગામના લોકો રસ્તા પર ઉતરી વાહન ચાલકોને અટકાવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો। તો નાની સધલી, મોટી સધલી, ટુંડવા, સુરસી, હરપાલપુરા ગામના 14 રસ્તા બિસ્માર બન્યા છે અને આ રસ્તા 14 વર્ષથી બિસ્માર હાલતમાં હોય તે પણ જોવા મળ્યું। ગ્રામજનોએ 15 દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી, પરંતુ તંત્રએ ધ્યાન ન આપ્યું અને રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો। મોટી સલી, ટુંડવા, નાની સલી, રંગપુરને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો। એના પછી રસ્તો રિપેર કરવામાં નથી આવ્યો। આજ દિન સુધી એને બનાવવામાં નથી આવ્યો। આજથી અઠવાડિયું 10 દિવસ પહેલાં હું તમારા મીડિયાના માધ્યમથી રસ્તાનું હું વિઝિટ પણ કરાવી હતી અને સરકારને તંત્રને મેં કીધું હતું કે ખાડા પૂરી જાઓ। અત્યારે નવો તો ના પડે પણ ખાડા તો પૂરી જાઓ એ પણ કીધું હતું અને પછી અમે કીધું કે નહીં પૂરે તો અમે પછી હાઈવે નંબર જે 56 છે આપણો એ બ્લોક કરીશું। આજે અમે બ્લોક કર્યો છે હાઈવે। જ્યાં સુધી જે તે ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આવી અને સ્થળની ચકાસણી કરે, જોવે અને કઈ પરિસ્થિતિ છે અને કેટલા સમયમાં અમને કરી આપવાનું બંધાય અમારા ગામ લોકોની સામે, ત્યાં સુધી અમે ખોલવાના નથી। નાની સડલીના લોકો બીમાર પડે કે 108 સરકાવે, રસ્તાની હાલત એવી છે કે આટલા ખાડા 2-2 ફૂટ જેવા ખાડા પડી ગયા છે। હવે ટુંડવા ગામ એ આ રસ્તા પર મેન નીકળે છે। હવે ટુંડવા ગામના કોઈ બી બીમારી હોય, કોઈ અવર જવર માટે હોય, કોઈ બી એમને બી કાયમ માટેની તકલીફ છે। તો આ રસ્તાની અમે વારે ઘડીએ માંગણી 2-3 વખત ઉપર જાણ કરતા આજ સુધી કોઈ સમારકામ કરવામાં નહીં આવ્યું કે એના ખાડા પૂરવામાં નહીં આવ્યું। તો લોકો ચક્કાજામ કરી રહ્યા છે કારણ કે તે લોકો કંટાળેલા છે। 14 વર્ષનો એ સમય જ્યારે રસ્તા બિસ્માર હાલતમાં હોય ને તેને લઈને કોઈ કામગીરી થતી ન હોય તો આવા દ્રશ્યો સર્જાવા નિશ્ચિત છે। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ નેશનલ હાઈવે નંબર 56 છે, જે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડે છે। પરંતુ આપ જોઈ શકો છો કે આ ગામના લોકો, છેલ્લા લગભગ 5 ગામના લોકો આજે આ માર્ગ પર ઊભા છે અને આંદોલન કરી રહ્યા છે, રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા। કારણ કે 5 ગામ જે છે એ 5 ગામની અંદર જે રસ્તો છે બિસ્માર છે। વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે। આ જે રસ્તો એટલો બિસ્માર છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ છે, જેને લઈને તંત્રમાં જે વારંવાર રજૂઆત કર્યા પછી પણ કોઈ નિકાલ ના આવ્યો અને આજે ગામના લોકોએ ચીમકી પણ 15 દિવસ પહેલાં ઉચ્ચારી હતી કે જો 15 દિવસમાં કોઈ નિકાલ નહીં આવે તો અમે નેશનલ હાઈવે નંબર 56 ને બંધ કરી દેવામાં આવશે। અને તે આજે માર્ગ છે એ ગામના લોકોએ સદંતર રીતે બંધ કર્યો છે, ચક્કાજામ કર્યું છે। આપ જોઈ શકો છો કે ગુજરાત તરફથી મધ્યપ્રદેશ જતા જે વાહનો છે એ અટવાયા છે। આપ જોઈ શકો છો કે આ જે બસ છે એ અલીરાજપુર તરફ જઈ રહી છે અને આ જે બસના જે પેસેન્જરો પણ અટવાયા છે। ક્યારે નિકાલ આવશે, ક્યારે અધિકારીઓ આગળ આવશે, ક્યારે આજે લોકોની વાત સાંભળશે તે તો હવે ચોક્કસ નથી। પરંતુ ગામના લોકો જે માંગ કરી રહ્યા છે તે માંગ એ છે કે તેમના જે ગામ જે છે, જે રસ્તા બિસ્માર છે તેનું દુરસ્તીકરણ જાહેર કરવામાં આવ્યું છે। જાહેર કરાયેલા વિડીયોમાં